શામળાજી તાલુકા પંચાયતની ચૂંટણીમાં સદસ્યોની વરણી પૂર્ણ થયા બાદ નવા તાલુકા પ્રમુખ તરીકે કાગડા મહુડા બેઠક પરથી ચૂંટાયેલા વિસાત દિનેશભાઈ સોજાભાઈની નિમણૂક તથા વિસ્તારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। ગુજરાતની તાજેતરની સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણી બાદ વિવિધ તાલુકા પંચાયતોમાં નવા નેતૃત્વની રચના થઈ રહી છે। નવા તાલુકા પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળતા વિસાત દિનેશભાઈ સોજાભાઈનું શામળાજી પ્રદેશ ભક્ત મંડળ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। હિંમતપુર ગામ ખાતે આયોજિત કાર્યક્રમમાં ભક્ત મંડળના આગેવાનો અને ભક્તોએ તેમને શ્રીફળ અર્પણ કરી તેમજ શાલ ઓઢાડી શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે શામળાજી પ્રદેશ ભક્ત મંડળના જેટી કરાડી, રમેશભાઈ જેટી ભગોરા અને ધર્મેન્દ્ર નીનામા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સૌએ નવા પ્રમુખને જનહિતના કાર્યોમાં આગળ વધવા અને તાલુકાના સર્વાંગી વિકાસ માટે નિષ્ઠાપૂર્વક સેવા આપવાની શુભેચ્છા પાઠવી હતી।